હારીજ જલારામ મંદિર ખાતે રવિવારના રોજ વડિયાર પંથકના 185 થી વધુ ગામના લોહાણા પરિવાર કે જે હાલ સમગ્ર દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા છે તેવા સમગ્ર વડિયારી લોહાણા પરિવારો પોતાની સંસ્કૃતિ વતનની વાતોને તરોતાજા કરવા માટે વડિયાર વંદના સાથે સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હારીજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ ભેગો થવો સારી બાબત છે, પણ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું હતું તથા પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે સમાજને ઉન્નતિ તરફ લઈ જવા આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે, તો જ સમાજ પ્રગતિ કરશે। વડિયારની બહેનો માટે પરંપરાગત લગ્ન ગીત સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન સંકલ્પ પત્ર સહિતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશને વડિયાર નામથી ઓળખાય છે એ પ્રદેશના સૌ રઘુવંશી ભાઈઓ એક સમાજની ભાવના પ્રગટાવવા માટે, પરસ્પર આવકારવા માટે સ્નેહ મિલનના કાર્યક્રમ માધ્યમથી સૌ આજે મળ્યા છે। ત્યારે એક સાધુ હૃદય સૌ મળે, પરસ્પર ભાવથી મળે, લાગણી પ્રેમથી મળે, આદરથી મળે, સ્વીકારથી મળે અને એથી મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું। આજ સૌનો ઉત્સાહ જોયો, સૌનો આનંદ જોયો, એ આનંદથી ફરી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું। ઘણું બધું આની સાથે જોડાયેલું હોય છે। સમાજ સંગઠિત બને, વિચારના આદાન પ્રદાન થાય અને એ રીતે એક ભવિષ્યમાં શું કરી શકાય એવા વિચારનું પણ આ સાથે વાવેતર થાય છે। આજે જે રીતે વડિયાર સમાજના સૌ વડીલોએ, યુવાનોએ સંગઠન કર્યું છે, ત્યારે ફરી મારી પ્રસન્નતા। વિશેષ તો આ દિવસે અનેક પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સારું કાર્યક્રમનું જે પ્રદર્શન છે એ સૌને ઘર સુધી પહોંચે એટલા માટે પ્રયત્ન કર્યો છે, ત્યારે એમના પ્રયાસને પણ હું સ્વીકારું છું। આજ મારે વિશેષ આનંદ વ્યક્ત એ કરવો છે કે આવતી 22મી જાન્યુઆરીએ આપણે ભગવાન હિન્દુ સમાજનું ગૌરવ અને હજારો વર્ષોથી જે પ્રશ્ન અટવાયો હતો, જ્યાં ભગવાન રામની મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, સારે ભારતભર દુનિયામાં જેનો ઉત્સવને સ્વીકારાઈ રહ્યો છે, એ ખુશી વ્યક્ત હું આજે મારી પણ કરી રહ્યો છું કે એવા પાવન પ્રસંગે એક સાધુ તરીકે, એક રવિભાન પરંપરાના સંત તરીકે મને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે। ત્યારે આપસો વતી હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશ, વડિયાર પંથક અને સૌ કોઈ માટે ભગવાન રામની કૃપા વરસે, સુખ શાંતિ સૌને મળે એવી પ્રાર્થના પણ કરીશ અને સૌને આ મંગલ કામના સાથે સૌને મારા પ્રણામ।